નમસ્કાર, હું છું કૃતિકા. એક નાનો જોક. એક ભાઈ શાંતિથી ચા નાસ્તો કરતા હતા સવારમાં એક હોટલમાં બેસીને. તો ત્યાં સામેથી નાનો એવો છોકરો કે જે સારા ઘરનો દેખાતો હતો એ બહુ ટીકી ટીકીને એના નાસ્તા સામે ચા સામે જોતો હતો. થોડી વાર ઇગ્નોર કર્યા પછી એ ભાઈને લાગ્યું કે કદાચ બાળક ભૂલું પડી ગયું હોય અને સાચે ભૂખ્યું હોય તો. એટલે એણે આંખથી પૂછ્યું, તારે ખાવું છે? તો એ દોડતો આવ્યો. એ ભાઈએ મસ્ત મજાનો એને નાસ્તો કરાવ્યો, ચાને ખુશ થઈ ગયા. છોકરો પણ ખુશ થઈ ગયો. બીજી મિનિટે એની મમ્મી દોડતી દોડતી આવી કે ભાઈ આ શું કર્યું? કેમ, શું થયું બેન? ભૂખ્યો હતો. અરે ભાઈ, આજે એને ડૉક્ટરને બતાવવા જવાનું હતું અને એને મારે ભૂખ્યો જ રાખવાનો હતો, એટલે તો હું ખાલી પાણીની બોટલ લેવા ગઈ હતી, ત્યાં લાઈન હતી ને એમાં મારે મોડું થયું, એટલી વારમાં તમે એને ખવડાવી દીધું. હવે પેલા ભાઈની હાલત કાપો તો એ લોહીના નીકળે તેવી થઈ ગઈ. એક બાજુ કંઈક કર્યાનો, કોઈને મદદરૂપ થયાનો સંતોષ, ને બીજી બાજુ આવું હસવું આવશે. પણ જનરલી જે કહેવાય છે ને કે છોકરા માટે, પોતાના બાળક માટે મા સિવાય, ઇન જનરલ પેરેન્ટ સિવાય શું સારું શું ખરાબ એ લોકો જ વિચારી શકે. આ વાત ક્યાં યાદ આવી? અત્યારે વેકેશન ટાઈમમાં બધા લોકો, મને નથી ખબર કયા ઝોનમાં, કયા વેમાં, હજી બાળકોના વિવિધ ટાઈપના ક્લાસીસ ચાલે છે. મ્યુઝિક છે, સ્વિમિંગ છે, આ છે. એના માટે નેગેટિવ કોમેન્ટ્સ કે લોકો, પેરેન્ટ્સ, બાળકો ડિમોરલાઇઝ થાય એવી વાતો ઘણી આવતી હોય છે, જે બધાના પોતપોતાના વિચારો છે ચોક્કસથી. પણ કોઈ એવી રીતે કહેતા હોય કે બિચારા છોકરાઓને કોઈ વેકેશન માણવા નથી દેતું, બસ સવાર પડે ને આમથી આમ દોડાદોડી કરે છે. મારે અત્યારે બાળકો વિશે વાત કરવી જ નથી. મારે અત્યારે માત્ર એની મા વિશે વાત કરવી છે. જ્યારે કોઈ પણ આ રીતના ક્લાસમાં, બાળક માટે કયો ક્લાસ યોગ્ય છે, કઈ આર્ટમાં કે કઈ એના ઇન્ટરેસ્ટના સબ્જેક્ટમાં લઈ જવું, એને એ ક્લાસ શોધવાથી માંડીને એના કોચ, એના સર, એની સાથેની માથાકૂટ, એની ફીઝની માથાકૂટ, એવા 4 ક્લાસ હોય તો કમ્પેરેટિવલી કયો સારો, કયો નજીક, બાળક માટે શું સારું, એ બધું જોવાનું કામ બા કરતી હોય છે આજના જમાનામાં. એ વર્કિંગ હોય કે હોમ મેકર હોય, ડઝન્ટ મેટર, આ કામ એના ફાળે આવતું હોય છે. એ કર્યા પછી એ બાળકને જે તે ક્લાસમાં લઈ જવું, લઈ આવવું. 4 થી 5 આવી જજો એ ક્લાસમાંથી માત્ર કહેવામાં આવે. સવારે 9 થી 10 આવી જજો કહેવામાં આવે. એને લઈ જવા, લઈ મૂકવા માત્ર એ જવાબદારી નથી હોતી એ વ્યક્તિ ઉપર. એ વ્યક્તિની જગ્યાએ પોતાને રાખીને, અથવા તો એનું ખાલી માઇન્ડસેટ વિચારી જોજો, એને એ બાળકની જવાબદારી, એને તૈયાર કરીને લઈ જવા, ત્યાં રહેવું, ત્યાંનું જેટલું હોય એ 120% વસ્તુ હોય, એ સિવાય ઘરની પૂરેપૂરી જવાબદારી 200% એના પર ચાલતી હોય. ત્યારે એને ઘર સાચવવાનું હોય, ઘરની વસ્તુ લાવવાની છે, જોઈન્ટ ફેમિલીમાં છીએ, નાના મોટા લોકો સાથે છે, તો એ લોકોની પણ તરફની ડ્યુટીઝ પૂરી કર્યા પછી એને જવાનું રહેતું હોય. પછી આવ્યા પછી પણ, ત્યાંથી આવ્યા પછી પણ એને ઘરની એટલી જવાબદારી હોય. બીજી તરફ જો વર્કિંગ વુમન છે તો એને ઘર, ઓફિસ પ્લસ ક્લાસીસ, આ પણ જવાબદારી હોય છે. તો જ્યારે બધા એમ કહેતા હોય કે ઓહો, મેં સાંભળ્યું છે કે બધી મમ્મીઓ આમથી આમ ફરતી હોય છે સ્કૂટી પર બાળકોને લઈ લઈને, બિચારા બાળકોનું શું, આગળ બેઠેલી વ્યક્તિનું પણ શું. જ્યારે પણ આપણે બાળકને કંઈ આપવા માંગીએ છીએ ને ત્યારે એ જ વિચારીએ છીએ કે સારું મળે. કદાચ મને નથી મળ્યું તો એને મળે.
બીજી વસ્તુ, બધાને શું એવું લાગે છે કે આ બધા ક્લાસીસ ફ્રીમાં ચાલે છે? નથી ચાલતા. સ્કૂલની ફીઝની કમ્પેરમાં આ બધા ક્લાસીસના ફીનો જે રેશિયો એ વધારે છે. અફોર્ડ કરી શકીએ છીએ, નથી કરી શકતા, એ બધી બીજી વસ્તુ છે. પણ જ્યારે પૈસા દેવાની વાત આવે છે ત્યારે એક ઘર ખર્ચ છે, જે ઓવરઓલ મંથલી બજેટ છે, એની સાથે લઈને આ વસ્તુ ચાલવાની, એમાં પણ સ્ત્રીનો હાથ આવે છે. બીજી વાત એટલી કહી દઉં કે જ્યારે એમ કહેવાય છે કે બાળકોનું જબરજસ્તી મોકલવામાં આવે છે, એ લોકોનું મન નથી હોતું. અત્યારના બાળકો બધા જ ઓળખે છે, અત્યારના બાળકો કોઈ જ જગ્યાએ મન વગર જાય એ વાતમાં માલ નથી. એને મન ના હોય તો એ ભીંડાનું શાક પણ નથી ખાતું, સોસ રોટલી ખાઈ લે છે. તો તમને શું લાગે છે કે એ બાળક રોજના 2-2.5 કલાક ત્યાં કાઢે એમ છે? મન નથી ને, નથી બનતું એવું. એટલે ઓવરઓલ એક વાત છે કે આમાં દયા ખવડાવવાની વાત નથી, પણ ક્યાંક વાસ્તવિકતા આ પણ છે કે જે વ્યક્તિ એના માટે દોડે છે ને, એના વિશે પણ વિચારો. ફાધર પણ એ રીતે ફાઇનાન્શિયલી સપોર્ટ હોય, રજાના દિવસો હોય, ઇવન ક્યારે લેવા મૂકવા તે વસ્તુ એમની બાજુથી પણ સપોર્ટ રહેતો હોય. પણ જનરલી કમ્પેરમાં મધર ઉપર વધારે આવી જાય, કારણ કે એને ઘરનું બહારનું વ્યવહાર એ બધી વસ્તુ હોય છે. અને આ હું માત્ર ઓબ્ઝર્વેશન સાથે નથી કહેતી, આ મારા અનુભવ સાથે કહું છું. એટલે દરેક વસ્તુની બે બાજુ હોય છે. મને એમ થાય કે દર વખતે હું કોઈ પણ વસ્તુની પોઝિટિવ સાઈડ, એનું જે એ પાસું છે, એને બતાવવાની ટ્રાય કરું. ચલો, ટેક કેર, એન્જોય યોર વેકેશન્સ. થેન્ક યુ, બાય.